અનિતાબેનના સારા દાંત બનાવવામાં અમે કેટલા ડોક્ટરોનો રોલ છે ને એ હું આજે તમને બતાવીશ, બરાબર ને અનિતાબેન? કેટલા ડોક્ટરોએ તમારામાં કામ કર્યું? 4 થી 5 ડોક્ટરોએ કામ કર્યું છે. શું શું કામ કર્યું છે પહેલા હું તમને કહું. પહેલા તો આપણે અનિતાબેનના બધા નીચેના દાંત ઘસાઈ ગયા હતા, બરાબર ને? ઓલ ઓવર એમના દાંતમાં ઘસારો હતો, એટલે કેવું થતું કે એમના દાંત કળતા, એમને સેન્સિટિવિટી થતી, જમી જ નતા શકતા, બરાબર ને? બીજું શું પ્રોબ્લેમ થતો અનિતાબેન? સડો તો દાંતમાં. હા, ઘણા બધા દાંત સડી ગયા હતા. તો પહેલા આપણે સૌથી પહેલા કર્યું એમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, એટલે કે દાંતમાં નસોની સારવાર. એ આપણે ડોક્ટર ભૂમિએ કરી છે. આવો મેડમ, તાળી પાડો મેડમ માટે, તાળી પાડો. હા સરસ, બરાબર છે. પહેલા ભૂમિ મેડમે A to Z પરફેક્ટ એમની રૂટ કેનાલ કરી. પછી આપણે એમાં ટેમ્પરરી દાંત આપ્યા. હવે અમિતાબેનને આપણે અહીંયા દેખાય છે મોઢાની અંદર કાચા દાંત. ખોલો અમિતાબેન, બંધ કરો. આમ કાચા દાંત આપી દીધા છે. ટેમ્પરરી દાંતમાં લેવાનો હોય ફેસબો, આજુબાજુના દાંતનું સેટિંગ કરવાનું, ટેમ્પરરાઇઝેશન કર્યું. એ જે મેં પોતે કર્યું હતું, બરાબર ને? પછી વારો આવ્યો દાંતને કટિંગનો. એમાં પોસ્ટિરિયર કટિંગ એટલે કે પાછળની દાઢોનું કટિંગ કર્યું છે ડોક્ટર ધ્રુવી ધડોકે. તાળી પાડો ધ્રુવી મેડમ માટે, સરસ. પછી વારો આવ્યો બીજા કટિંગ એટલે કે આગળના દાંતનું. આગળના દાંતનું કટિંગ કર્યું છે ડોક્ટર રિયા મેડમ. રિયા મેડમ માટે તાળી પાડો, સરસ. અને પછી આવ્યું નીચેના કટિંગનો વાર. નીચેનું કટિંગ અને સાથે સાથે ઉપરનું સિમેન્ટેશન એટલે કે દાંત લગાવવાનું કામ. જે દાંત લગાવવાનું કામ કર્યું છે ડોક્ટર વિધિ મેડમ. તાળી પાડો વિધિ મેડમ, સરસ. તમે જોવો એટલા બધા ડોક્ટરો એક જ પેશન્ટમાં મલ્ટિપલ અપ્રોચથી કામ કરે ત્યારે એટલા વ્યવસ્થિત અને ફૂલ માઉથનો કેસ થતો હોય છે, બરાબર ને? કેટલા મહિનાથી તમે આવો છો? 4-5 મહિનાથી. 4-5 મહિનાની આખી પ્રોસેસ છે. ધીરે ધીરે અમુક દાંત કાઢ્યા એમાં એનો રૂજ આવી જાય એ માટે આપણે ટ્રાય કરી. પછી રૂજાવા દીધું, પછી A to Z દાંત આપ્યા. હવે બેન દાંત સાચવશે ને એમને એકદમ ખુશ છો દાંતથી? હા. સરસ. બીજી કોઈ તકલીફ હમણાં? એમની પાછળની દાઢો તો આપણે પહેલેથી આપી જ દીધી છે એટલે એમનો ખાવાનો પ્રોબ્લેમ ન થાય, બરાબર ને?